હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જશો. તો જો તમારા ઘરે પણ શૌચાલય એટલે કે ટોયલેટ નથી તો સરકાર તરફથી તમને ટોયલેટ બાંધવા માટે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે. તો આ યોજના અંતર્ગત અરજી છે એ કેવી રીતના કરવાની છે, ફોર્મ કેવી રીતના ભરાશે તેને વિશે આજનો આપણો આ વિડીયો રહેશે. તો વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો. અને જો તમારા ઘરે પણ ટોયલેટ નથી તો તમે આ અરજી કરી શકો છો, જેનાથી તમને ટોયલેટના બાંધકામ માટે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. એના માટેના જે ડોક્યુમેન્ટ છે એ તમારે સાથે રાખવાના છે. ડોક્યુમેન્ટમાં તમારો આધાર કાર્ડ, તમારી પાસબુક, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ તમારે સાથે રાખવાનો છે. અરજી કરતી વખતે આ ડોક્યુમેન્ટ જરૂરી રહેશે. હવે તો ચાલો આપણે શરૂ કરીએ કે જો તમારે અરજી કરવી છે તો એના માટેનો જે ફોર્મ છે એ કેવી રીતના ભરાશે અને કઈ લિંક પરથી ભરાશે. જો તમને આ અરજી કરવા માટેની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે લિંક ઉપર ક્લિક કરીને ડાયરેક્ટલી રીડાયરેક્ટ થઈ જશો, જેના થકી તમે અરજી કરી શકો છો. તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો સૌ પ્રથમ તમારે ગૂગલ પર આવીને SBM એવું સર્ચ કરવાનું છે. એટલે જે પહેલી વેબસાઇટ દેખાશે એના ઉપર તમારે લોગિન કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આવી રીતના પેજ દેખાશે. હવે આપણે સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું છે. જે પણ નવા યુઝર હશે તેમને રજિસ્ટ્રેશન કરવું પડશે. મોબાઈલ નંબર એન્ટર કરાવીને ગેટ OTP કરવાનું છે. અને જે પણ તમારા મોબાઈલ નંબર પર OTP આવ્યો હશે તે અહીં OTP એન્ટર કરાવવાનો છે અને એના પછી લોગિન કરવાનું છે. અને તમારું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરાવવાનું છે. એક પાસવર્ડ બનાવવાનો રહેશે, તે પાસવર્ડ પણ તમારે જનરેટ કરી લેવાનો છે. હવે એના પછી રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમારે લોગિન કરવાનું છે. લોગિન માટે ફરીથી પાછું એ જ પેજ પર આવવાનું છે. અને લોગિન માટે તમારે અહીં તમારો જે પણ મોબાઈલ નંબર છે એન્ટર કરાવીને OTPથી કેપ્ચા ફિલ કરીને લોગિન થઈ જવાનું છે. લોગિન થશે એટલે આવી રીતના તમને કંઈક પેજ દેખાશે. ત્યાં તમને ન્યૂ એપ્લિકેશન એવું દેખાશે. હવે આપણી એપ્લિકેશન નવી છે એટલે કંઈક આવી રીતના ખુલશે. હવે સૌપ્રથમ તમારે જે તમારો ફોર્મ છે એ ફિલઅપ કરવાનો છે. જે પણ રેડ કલરમાં સ્ટાર આપેલા છે તે ડિટેલ્સ તમારે બધી ભરવી પડશે. તો સૌપ્રથમ તમારે તમારા સ્ટેટનું જે નામ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. ગુજરાત ઓલરેડી સિલેક્ટેડ જ છે. એના પછી તમારો ડિસ્ટ્રિક્ટ અને બ્લોક નેમ એટલે કે તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે. અને જે પણ તમને પંચાયત લાગુ પડતી હોય તે પંચાયત અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. એના પછી તમારું ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. અને હેબિટેશન નામ પણ અહીં ટાઈપ કરી દેવાનું છે. એના પછી જેના નામ પર પણ તમે ટોયલેટની અરજી કરવા માગતા છો તે વ્યક્તિનું નામ અહીં ટાઈપ કરવાનું છે. પૂરું નામ અહીં ટાઈપ કરવાનું છે, જેવું પણ નામ આધાર કાર્ડ પર આપેલું છે તે પ્રમાણે. ને અહીં બાજુમાં આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે, તો તે તમારે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. અને એના પછી એમના ફાધરની ડિટેલ અથવા એમના હસબન્ડની ડિટેલ એડ કરવાની છે. એના પહેલાં અહીંથી એક કન્સન્ટ આપીને તમારે વેરીફાઈ આધાર નંબર કરવાનો છે, જેથી કરીને તમારો જે આધાર છે એ વેરીફાઈ થઈ જાય. એના પછી ફાધરનું નામ આપવાનું છે. જો મહિલાના નામે એપ્લાય કરતા હોય તો એમના હસબન્ડનું નામ આપવાનું છે. જેન્ડર સિલેક્ટ કરી કેટેગરી સિલેક્ટ કરવાની છે અને સબ કેટેગરી સિલેક્ટ કરવાની છે. કાર્ડ ટાઈપ પર સિલેક્ટ કરશો એટલે તમને કાર્ડનો ઓપ્શન આવશે. એમાં જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે અને આધાર કાર્ડ નંબર બાજુમાં એન્ટર કરાવવાનો છે. એના પછી મોબાઈલ નંબર અને ઈમેલ ID એન્ટર કરાવવાની છે. કાર્ડમાં આધાર કાર્ડ નંબર સિલેક્ટ કરીને આધાર કાર્ડ નંબર એન્ટર કરાવવાનો છે અને એના પછી આગળ વધવાનું છે. એના પછી બેંકની ડિટેલ એડ કરવાની છે. જે પણ તમારી પાસે પાસબુક છે એમાં જોઈને IFSC કોડ એન્ટર કરાવવાના છે. અને જો તમને ના ખબર હોય તો નો યોર IFSC કોડ કરશો એટલે તમને અલગ અલગ IFSC કોડ દેખાશે. તમારે પાસબુક પર જોઈને બેઠું ટાઈપ કરવાનું છે. એના પછી જેવું ટાઈપ કરશો એટલે તમારી થોડીક ડિટેલો આવી જશે, બેંકનું નામ, અને એના પછી તમારે સિલેક્ટ કરવાનું છે કે કઈ જગ્યાએ આવેલી છે. એના પછી તમારે અકાઉન્ટ નંબર ટાઈપ કરવાના છે. 2 વાર ટાઈપ કરવાના છે. એકવાર કન્ફર્મ કરાવવાનું છે કે તમારો અકાઉન્ટ નંબર બરાબર છે કે નહીં. અને એના પછી જે પણ તમારી પાસબુક છે એનો ફોટો અહીં અપલોડ કરવાનો છે. જે ફોટો છે એની સાઇઝ 200 KB કરતાં વધારે ન હોવી જોઈએ અને એની જે છે એ PDF અથવા JPG ફોર્મેટમાં હોવી જોઈએ. આ અપલોડ કરાયા બાદ તમારે અપ્લાય પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી અરજી છે એ થઈ જાય. અને જો તમારી અરજી છે એનું સ્ટેટસ જાણવા માટે તમારે આ જ વેબસાઇટ પર આવીને લોગિન કરીને ચેક કરતું રહેવાનું છે કે તમારી અરજીમાં કોઈ ભૂલ છે અથવા રિજેક્ટ થયું છે તો તે તમને બતાવી દેશે.
જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક કરી દેજો અને જરૂરતમંદો સુધી જરૂરથી શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા નવા ભરતી માટેના ફોર્મ કે પછી કોઈ પણ ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાના છે તેની માહિતી મળતી રહે અમારા ચેનલ ઉપર. સો થેન્ક યુ ફોર વોચિંગ અને આવો જ સપોર્ટ કરતા રહેજો.